we discussing up to Taylor series. We begin with a new section of first chapter, which is Taylor series and Maclaurin series. In last lecture, we discussing about what is the Taylor's theorem and what is the Maclaurin theorem. After that, we will discussing about some alternative form of Taylor's theorem. Okay? And I told you at the time we will be discussing next lecture some examples related to that theorems. Okay? So whenever someone asks you find it, જો એક સરસ મજાની વાત કરું ડાયરેક્ટલી તમે કોઈ પણ વસ્તુને તમારે કિંમત શોધવી હોય શું કરવી હોય કોઈ પણ તમારે વિધેયની તમને ખબર છે log 25 ની કિંમત કેટલી થાય ચાલો log 25 તો હજી હશે આપણે કામ કરી 1028 ની કિંમત કેટલી છે ડિગ્રી નથી હા 1028 ડિગ્રી નથી 1028 ની હું કિંમત કહું તમે બુકમાં પાછળ શું આપેલું હોય log ટેબલ આપેલું હશે પછી sin ટેબલ cos ટેબલ હા એ રીતે એક્સપોનેન્શિયલ ટેબલ આ બધા ટેબલ તમારી બુક્સ ને પાછળના સાઈડમાં ફિઝિક્સ માં આપેલા હોય છે અને એમાં બધી કિંમતો આપેલી હોય છે ડુ યુ હેવ એની આઈડિયા હાઉ દે ફાઇન્ડ ઇટ તમને ખબર છે કે કેવી રીતે શોધાય એની કિંમત તો મળવી તો જોઈએ ને એને કિંમતો કેવી રીતે શોધવી છે ઘણા કહેશે કેલ્ક્યુલેટર થી અથવા તો પીસી માં કે કોઈ બીજા ફંક્શન થી કોઈ બીજી રીતે બરાબર પણ એમાં ક્યાંથી આવી બરાબર જ્યારે કેલ્ક્યુલેટર ને આ બધી વસ્તુની શોધ નથી થઈ ત્યારે છે ને આ બધાની કિંમતો હતી બરાબર તો ક્યાંથી આવી એ બધાની કિંમત બરાબર log x છે તો log x આ વિધેય છે આપણી પાસે log x બરાબર તો log x નો મતલબ log x ને તમે બીજી કોઈ રીતે લખી શકો log x 10x ને કોઈ તમે બીજી રીતે લખી શકો sin x ને તમે કોઈ બીજી રીતે લખી શકો બરાબર તમે ગ્રાફ બનાવ્યો ચાલો ઘણા એમ કહે છે કે આવી રીતે sin x નો ગ્રાફ આવી રીતે આવ્યો છે બરાબર આવો ગ્રાફ આવ્યો ક્યાંથી sin નો ગ્રાફ આવો સોરી આ cos નો ગ્રાફ આવો આવ્યો ક્યાંથી એના માટે ગ્રાફ માટે તમારે x ની કિંમત સામે y ની કિંમત જોઈ ને બરાબર આ બધા ગ્રાફ આવે છે ક્યાંથી કેવી રીતે તમે એની કિંમતો બધું મળે છે હા કોઈ દિવસ પ્રશ્ન થયો કે આ બધું કેવી રીતે શોધી શકાય કેલ્ક્યુલેટર છે કોઈ મશીન છે મશીનમાં તમને કિંમત મળે તો મશીન શું કામ કરે જો તમે આપણે સીધી સરળ વાત કરો મશીનનો એક એક્ઝામ્પલ આપું તો પંખો જે મશીન છે બરાબર હવે અહીંથી તમે સ્વિચ ચાલુ કરો એટલે કરંટ પાસ થઈને શું થાય પંખામાં જાય પંખાનું મશીન શું કામ કરે કે જે એને ઇલેક્ટ્રિક એનર્જી છે એને શેમાં ફેરવે મિકેનિકલ એનર્જીમાં ફેરવી અને પંખો આમ ગતિમાન થાય બરાબર છે ચાપ ગતિને એનો ઉપયોગ કરે મને બધા જેટલું ફિઝિક્સ આવડતું નથી બરાબર પણ એ શું કરે છે ટ્રાન્સફર કરી અને વર્ક કરે છે એ શું થયું એનું મિકેનિઝમ થયું જે એનું મિકેનિઝમ શું કામ કરે છે કે ઇલેક્ટ્રિક એનર્જીને મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરવાનું શું કામ કરે છે પંખો કરે છે બરાબર એનું શું થયું ફંક્શન થયું બરાબર સિમિલરલી કેલ્ક્યુલેટરમાં તમે આમ લખો log હા હવે તો તમે બધા સાયન્ટિફિક કેલ્ક્યુલેટર પણ વાપરી શકો છો યુ કેન યુઝ ઇટ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તમે શું કરી શકો વાપરી શકો એક્ઝામ અત્યાર સુધી તમારે કેવું આવતું નોર્મલ કેલ્ક્યુલેટર આવતું સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં તમને ડાયરેક્ટ આવી કી આપેલી છે sin બરાબર એટલે કે તમારે શું કરવાનું થાય sin પેલા sin વાળી કી દબો અને પછી તમારે દાખલા તરીકે sin 25 ની કિંમત જોઈ છે પેલા sin વાળી કી દબો અને પછી 25 કેલ્ક્યુલેટરમાંથી કીબોર્ડમાંથી દબાવીને ઇક્વલ ટુ આપણો sin 25 ની ચાપ sin 25 ની કિંમત તમને મળી જાય પણ એ કામ શું કરે છે આ sin તમે પ્રેસ કરો એટલે એની અંદર એક લોગેરિધમ કન્સ્ટ્રક્ટ થઈ જાય શું થાય સોરી એક અલ્ગોરિધમ શું થઈ જાય કન્સ્ટ્રક્ટ થઈ જાય છે બરાબર જે વસ્તુ તમે મૂકો ને એને આખે આખું અલ્ગોરિધમ કન્સ્ટ્રક્ટ થાય છે એ કન્સ્ટ્રક્શન નું કામ કરે છે દાખલા તરીકે સિમ્પલ તમને કહું તમે પ્લસ ની ચાપ દબો ને એમાં તો એને અલ્ગોરિધમ શું થાય કે 3 જેટલા દીપા છે ને એમાં શું કરશે 5 આમ એડ કરશે 3 પછી 6 7 8 9
બસ એનો આ અલ્ગોરિધમ કેવી રીતે વર્ક કરે કહું તમને કે આવી રીતે કરશે 3 માં 1 ઉમેર્યો પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 પાંચ વાર ઉમેર્યું બરાબર આ શું થયું અલ્ગોરિધમ પ્લસ નું ધનનું અલ્ગોરિધમ આવી રીતે થયું એવી રીતે log sin માટે cos માટે log માટે એમાં બધામાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ની અંદર અલ્ગોરિધમ કન્સ્ટ્રક્ટ થઈ જાય અલ્ગોરિધમ પહેલા એમાંથી આપેલું જ હોય એને જ્યારે કેલ્ક્યુલેટર બનાવ્યું ત્યારે અલ્ગોરિધમ અંદર સેવ કરેલું છે બરાબર મોબાઈલમાં આપણે એપ્લિકેશન ચાલુ કરો ત્યારે ચાલુ થાય બરાબર છે અહીંયા તમારે શું કરવું પડે પ્રેસ કરવું પડે ટચ કરવું પડે ત્યારે ટચ સ્ક્રીન મોબાઈલ આવી જશે બરાબર સિમિલરલી અહીંયા જેવો તમે એને ટચ કરો એનો મતલબ શું થાય કે અલ્ગોરિધમ ની ઓપન થઈ જશે તમારા મોબાઈલની અંદર એ જે મોબાઈલનો પ્રોસેસર હશે એ શું કરી નાખશે ઓપન કરી નાખશે એ એપ્લિકેશન બરાબર એ અલ્ગોરિધમ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીએ એનો મતલબ શું કે એ એપ્લિકેશન એ ગેમ અથવા તો કોઈ સોફ્ટવેર માટેનો જે અલ્ગોરિધમ કોઈ ડેવલપ કરેલો હોય જે પ્રોગ્રામ ડેવલપ કર્યો હોય એ આપણે પ્રોગ્રામ આપણા મોબાઈલમાં શું કરી છે ડાઉનલોડ કરી છે શું કરી છે ડાઉનલોડ કરી જે લોકો પીસી વાપરતા છે એને ખબર છે કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરી એટલે બ્લેક કલરની આવડી મોટી શીટ આવે બધું ટાઈપિંગ થયેલું ઓટોમેટિક આવવા માંડે લેંગ્વેજો આવવા માંડે સી જાવા પાયથોન એ બધી લેંગ્વેજો આવે છે બરાબર એ બધા શું છે અલ્ગોરિધમ બનાવવાની જુદી જુદી રીતો છે કે અલ્ગોરિધમ કી દબો એપ્લિકેશનને ટચ કરો એટલે અલ્ગોરિધમ તમારા ઓપન થઈ જાય અલ્ગોરિધમ પડ્યું જ હોય મોબાઈલમાં પણ ઓપન કરવા માટે પણ તમારે કી પ્રેસ કરવી પડે સિમિલરલી અહીંયા સાઇન કોસ નું એ બધાનું અલ્ગોરિધમ હોય છે પણ એ તમારે શું કરવું પડે પ્રેસ કરવું પડે બરાબર તો હવે એ અલ્ગોરિધમ હશે શું એ અલ્ગોરિધમ મેથેમેટિકલ હોવું જોઈએ ને એમાં તમે ડાયરેક્ટ સાઇન કોસ ન મળે બરાબર એના માટે એ શું ઉપયોગ કરશે પ્લસ માઈનસ ગુણા એ બધાનો શું કરશે ઉપયોગ કરીને એ અલ્ગોરિધમ ટાઈપ થશે સમજાણું જો તમારે એમાં જેવડા ડિજિટ નું હોય દાખલા તરીકે 12 ડિજિટ નું હોય તો 12 ડિજિટ સુધીનો અલ્ગોરિધમ હશે 15 ડિજિટ હોય તો 15 ડિજિટ સુધીનો અલ્ગોરિધમ હશે બરાબર એમાં એ બધું આવે છે બરાબર એ અલ્ગોરિધમ શું છે એના વિશેની આપણે ડિસ્કશન કરવાની છે બરાબર એ અલ્ગોરિધમ શું હશે બરાબર કેવું હશે એ આપણે એક એક્ઝામ્પલ જોશું એટલે તમને સમજાઈ જશે ઓટોમેટિક બરાબર ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ તમારામાં એક્સપોનેન્શિયલ આવે ને એક્સપોનેન્શિયલ માટેનું ટેબલ એન્ટીલોગ નું ટેબલ આવે એન્ટીલોગ નું બરાબર સેમ હા એના માટે એન્ટીલોગ ને શું કહેવાય એક્સપોનેન્શિયલ પણ કહેવાય છે e⁻x બરાબર એન્ટીલોગ એટલે જો log હતું log x એન્ટીલોગ એટલે એનો વિરોધી જો ઉપર બાજુ e કરતા હોય તો e શું થઈ જાય બરાબર x તમને પાછું એટલે log નું એન્ટીલોગ શું થાય એક્સપોનેન્શિયલ ફંક્શન કરી શકાય બરાબર આપણે શું વચાય એક્સપોનેન્શિયલ ફંક્શન મેં તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી તમારી પાસે and you have to nth derivative of all the standard function likewise the exponential function logarithm functions and trigonometric functions is you have to know about it now first example is શું નામ છે first example is power series expansion e⁻x નો પાવર સિરીઝ એક્સપાન્શન પાવર સિરીઝ એટલે ખબર છે સમગુણોત્તર શ્રેણી ખબર છે સમગુણોત્તર શ્રેણી આવું કઈ આવતું હતું આવી કઈ સિરીઝ આવતી a0 plus a1x plus a2x square plus a3x આ શ્રેણી આવી આવતી હતી સમગુણોત્તર શ્રેણીની સમગુણોત્તર શ્રેણી આ રીતે આગળ જાય તો આ શું છે પાવર સિરીઝ કહેવાય શું કહેવાય
પાવર સિરીઝ. હવે તમને શું કીધું છે e⁻x નું મારે પાવર સિરીઝ એક્સપાન્શન જોઈએ છે. શું જોઈએ? પાવર સિરીઝ એક્સપાન્શન. આ રાખો તમને થોડો ઘણો આઈડિયા આવે શું કરવાનું છે. બરાબર આ રીતે છે. બરાબર. હવે એના માટે હું શું કરીશ? મેક્લોરિયન સિરીઝનો ઉપયોગ કરીશ. કેવી રીતે કરીશ? I have to use Maclaurin series here. We have solution. મેથેમેટિક્સ ની પોતાની ભાષા છે, બરાબર, અને મેથેમેટિક્સ માં પ્રોપરલી લખવામાં આવવું જોઈએ. તમે બાયોલોજીમાં, ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં જે એનો મેઇન કોન્સેપ્ટ હોય ને, મેઇન કોન્સેપ્ટ એને પકડી રાખો અને એની આજુબાજુમાં ફેર્યા રાખો તો પણ એ સાચા જેવું લાગે, બરાબર, અને તમને એના માર્કિંગ મળે. પણ જો મારા જેવો મગજનો ટાયર્ડ વ્યક્તિ હોય, બરાબર, મારા જેવો મગજનો ટાયર્ડ વ્યક્તિ હોય અને મેથેમેટિક્સમાં તમે આડું લખો તો એમાં પ્રોપરલી 0 માર્ક આપી શકો. શું આપી શકું? પ્રોપરલી 0 માર્ક આપી શકું. જ્યાં સુધી દાખલા તરીકે તમે 2 સ્ટેપ સુધી પ્રોપર લખ્યું છે, ત્રીજામાં કોઈ પ્રોબ્લેમ થયો અને પછી આખો દાખલો તમારો સાચો હશે તોય હું તમને ખાલી ઉપરના 2 સ્ટેપ ના આપું, નીચેના આપું નહીં. કેમ કે મેથેમેટિક્સ કેવી વસ્તુ છે કે જેમાં પ્રોપર ફ્લો થી ચાલવાનું. કેવી રીતે ચાલવાનું હોય? પ્રોપર ફ્લો થી. ફર્સ્ટ સ્ટેપ, પછી એના પછી તમે બીજા સ્ટેપમાં જાઓ, બીજા સ્ટેપ પછી ત્રીજા સ્ટેપમાં જાઓ. આ ચેઇન વાઇઝ શું છે? ચેઇન પ્રમાણે છે, બરાબર. જો તમારી ચેઇન હોય, ચેઇન એટલે સાંકળ, સાંકળમાં વચ્ચેની એક કડી તમારી તૂટેલી, કેવી હોય? એક કડી તમારી કેવી હોય? તૂટેલી. દાખલા તરીકે આ કડી તૂટેલી છે તો સાંકળ આગળ વધે ના વધે? શું થઈ જાય? આ સાંકળ અલગ થઈ જાય, આ સાંકળ અલગ થઈ જાય, અને અલગ સાંકળને આમાં માર્ક હોતા નથી. હા, ઘણીવાર સ્ટેપ વાળો દાખલો હોય કે 3 સ્ટેપમાં દાખલો કરવાનો છે, બરાબર. 3 સ્ટેપ મતલબ કે 3 જુદી જુદી વસ્તુ શોધવાની છે, બરાબર. એ 3 સ્ટેપનો દાખલો છે, બરાબર. તો એમાં તમારું ચાલે કે 2 સ્ટેપ સાચા છે, ત્રીજો હોય તો એમાં લિંકમાં ન હોય, પેલું અને ત્રીજું સાચું છે, બીજું ખોટું હોય તો પણ એ 2 ના માર્ક મળે. પણ પ્રમેય છે, કોઈ પણ થિયરમ સાબિત કરવાનો કે તો એમાં લિંક તૂટવી જોઈએ નહીં. હંમેશા 2 સ્ટેપ વચ્ચે લિંક જોડેલી હોવી જોઈએ. આ ક્યાંથી આવી ખબર હોવી જોઈએ. તમે અત્યાર સુધી શું કરતા હતા? આવું કઈ લખી નાખો, therefore, ડબલ એરા, ગમે બીજો સ્ટાર, આવી બધી નિશાની તમે મૂકી દેતા. ઘણીવાર બરાબર મૂકીને ચાલુ કર્યું. એમ આડેધડ નો ચાલે. શું આડેધડ એમ ચાલશે નહીં મેથેમેટિક્સમાં તમારે પ્રોપર મીનિંગ વાઇઝ હોવું જોઈએ. કોઈ વસ્તુમાં તમે ગળમથલ કરી શકો નહીં, બરાબર. આ શુદ્ધ ગુજરાતીમાં સમજાવું છું એનું કારણ એટલું જ કે તમે લખવામાં ભૂલ ન કરતા. લખવામાં જેવી ભૂલ કરી એટલે તમે ગમે એટલું આવડતું હશે, મારા જેવો મગજનો ટ્રેડ માણસ છે, મેથેમેટિક્સનો માણસ હશે તો એ ખોટું પાડશે, બરાબર. અને મેથેમેટિક્સ વાળા અડધા ગાંડા હોય, બરાબર. હું ચોખ્ખું બહુ સ્પષ્ટ ભાષામાં, મેથેમેટિક્સ વાળા અડધા ગાંડા હોય છે. એને પ્રોપર શિસ્તમાં બધી વસ્તુ જોઈ, અધરવાઇઝ ઇટ વિલ નોટ ટેકન એની સિરિયસ એક્શન. Now, હવે જો we have Maclaurin series solution start with we have. Direct Maclaurin series લખી નાખો તો ના ચાલે. We have Maclaurin. We have Maclaurin series. यहाँ पूर्ण विराम કરી નાખો તો ન ચાલે. અલ્પવિરામ જ જોઈએ. અલ્પવિરામનો મતલબ શું થાય કે અહીંયા જે મેક્લોરિન સિરીઝ મેં કીધું છે આપણી પાસે, પણ એ શું છે એ નીચે લખવાનું છે. મેક્લોરિન સિરીઝનો સ્ટેટમેન્ટ શું હતું? f of x બરાબર f of 0 plus x f dash એટલે f1x plus x squared by 2 factorial f 2 x near 0 plus x raised to 3 factorial where Rn is
પણ લઈ શકી ક્યુ લેવું છે લાગ્રાન્જ લેવું હોય તો પણ લઈ શકો rn એટલે શું છે રિમાઇન્ડર છે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું રિમાઇન્ડર બે પ્રકારની તમે લઈ શકો લાગ્રાન્જ રિમાઇન્ડર ઓર Cauchy's form of reminder Lagrange's form of reminder is જો હું તમને કહું તમે જોયું હોય તો Lagrange's form રહ્યું ને સિમ્પલ છે Cauchy's form રહ્યું ને it will little bit complicated and they include a theta here you don't have a theta for Lagrange's form so and outside of function માં નથી થઈ ચાલો હવે વાત શું કરવાની છે थीटा rn बराबर હું શું લઈશ લાગ્રાન્જિસ ફોર્મ લઈશ જો તમને આપેલું ન હોય ને તો લાગ્રાન્જિસ લેવાનું હું તમને કહી દઉં x raised to n divided by n minus 1 factorial f raised to n theta h આવશે theta x આવશે ના theta h જો મને યાદ નથી રહેતું પણ તમારે રાખવું પડશે હા આખે થિયરમ તમને યાદ હોવો જોઈએ શું છે અહીંયા થીટા ની કિંમત કેટલી છે 0 અને 1 ની વચ્ચે જ્યાં એક કોમા કરીને લખ્યું એટલે આનો મતલબ શું થાય કે અહીંયા જે થીટા વાપરવામાં આવ્યું છે એ કેની વચ્ચે છે 0 થી 1 ની વચ્ચે તમે મેથેમેટિક્સ માં કોઈ પણ વસ્તુ એમને લખી શકો નહીં બધું ક્યાંથી આવે છે લખવું પડે બરાબર ચાલો હવે અહીંયા મેં શું કીધું હતું આ શું છે પાવર સિરીઝ હા સમગુણોત્તર શ્રેણી તો એમાં જો આ શું હતું અચળાંક હતો એ અચળાંક a1 અચળાંક આ બધા અચળાંક x શું હતા વેરીએબલ એટલે ચલ બરાબર તો જો આમાં પણ જો છે એવું કઈ છે f of 0 અચળ કિંમત આવશે f ની 0 આગળ કિંમત તો અચળ જ હોય ને બરાબર છે x ગુણાકારમાં શું હતું f1 0 એ પણ અચળ કિંમત આવશે આ પણ અચળાંક હશે ગુણાકારમાં આ પણ શું હશે અચળાંક હશે બરાબર એટલે કે શું મળતું કે જો આ કેના જેવું થયું પાવર 6 એક્સપાન્શન થયું એટલે મેં અહીંયા યુઝ કર્યો એટલે મેં આનો શેનો ઉપયોગ કર્યો મેક્લોની સિરીઝનો મેં ઉપયોગ કર્યો છે હવે આપણી પાસે હિયર કરતા ટેક f of x equal to e raised to x શું લઉં છું f of x બરાબર e raised to x લો બરાબર હવે f of 0 જોશે મારે f1 f2 ફર્સ્ટ ડેરિવેટિવ સેકન્ડ ડેરિવેટિવ એ બધું જોઈશે તમને ખબર હોય nth ડેરિવેટિવ ઓફ e raised to x તો શું થશે fn x બરાબર શું થાય e raised to x કેમ જો fx નું પહેલું ડેરિવેટિવ કરો તો શું થાય f1x શું થશે e raised to x નું વિકલન કરો x ની સામે તો e raised to x f2 કરો તો જો હવે આનું વિકલન બીજી વાર કરો તો e raised to x નું બીજી વાર વિકલન કરો તો e raised to x f3 x બરાબર શું થાય e raised to x ગમે એટલી વાર વિકલન કરો બધું આવશે શું for every n belongs to nature કોઈ પણ n લો તો એના માટે e raised to x થશે બરાબર છે સમજાણું આ ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ કે કોઈ પણ ફંક્શન નું nth ડેરિવેટિવ શું થશે મેં તમને ઓલરેડી પીડીએફ ગ્રુપમાં મોકલાવી દીધેલી હશે બરાબર એટલે ત્યારે તમે જો આમાં જોઈ લેજો કે ભાઈ e raised to x નું શું થાય nth ડેરિવેટિવ cos x નું શું થાય sin x નું શું થાય એટસેટ્રા એટસેટ્રા સો હવે હું શું કરી છે બધાની મારે શું જોઈશે 0 આગળ કિંમત જોઈશે બરાબર એટલે કે શું જોઈશે therefore તેથી જો આનો મતલબ શું થાય if this is then that otherwise not આનો મતલબ શું થાય if જો આ હોય તો આ થશે બરાબર જો તો વાળું વાક્ય છે therefore તેથી આના ઉપરથી હું શું કરી શકું f of 0 બરાબર શું થાય e raised to 0 કોઈ પણ 0 બરાબર 1 and f n 0 equal to e raised to 0 for every 0 for every n belongs to n બરાબર
એટલે કે મને શું મળ્યું હવે તેથી f of x બરાબર e raised to x f of x ની કિંમત શું છે e raised to x છે બરાબર f of 0 શું થાય 1 વત્તા x m નો f ડેશ એટલે n ની જગ્યાએ 1 મૂકવું અને 0 ની કિંમત શું થાય 1 પ્લસ x સ્ક્વેર ના છેદમાં 2 ફેક્ટોરિયલ ના અને આની કિંમત શું થાય f ની f સેકન્ડ ડેરિવેટિવ ઓફ ફંક્શન f at 0 which is equal to 1 similarly x raised to 3 upon 3 factorial અને અહીંયા પણ શું આવશે 1 plus dot dot plus rn ની વાત કરવાની છે બાકી છે શું કરવાનું બાકી છે rn બરાબર where rn equal to x raised to n a બરાબર n minus 1 factorial m f નું n ડેરિવેટિવ કરવાનું કીધું શું કરવાનું કીધું છે f નું n ડેરિવેટિવ બરાબર અને વચ્ચે જો 0 નથી હો આ બધે 0 મૂકતા હતા હવે 0 નથી બરાબર હવે x ની જગ્યાએ શું મૂકવાનું છે થીટા x તો શું મળશે e raised to theta h બરાબર હવે થીટા બે માં છે થીટા belongs to 0 to 1 જો અહીંયા મેં આવી રીતે લખ્યું અહીંયા આવી રીતે લખ્યું બંનેનો મતલબ શું થાય એક જ થાય સમજાણું આટલી વસ્તુ ખબર પડી રેડી હવે નેક્સ્ટ સ્ટેપ નેક્સ્ટ સ્ટેપ ની વાત કરી છે નેક્સ્ટ સ્ટેપ શું લીધું છે હવે આને સાદો ભાગ બરાબર if n goes to infinity in Rn then Rn equal to then if limit n then into infinity Rn ની કિંમત શું થશે limit n then into infinity x ના છેદમાં n ના છેદમાં n factorial into r e raised to theta h બરાબર ચાલો હવે આ ભાગ જેવો છે ઉપરનો ભાગ તો ફિક્સ જ રહે છે આ કોઈ નંબર m હશે શું હશે આ કોઈ નંબર કોઈ ધારી લ્યો કે m હોય તો m ના છેદમાં શું થયું n - 1 ફેક્ટોરિયલ થયું જેમ n શું થતો જાય ઇન્ફિનિટી તરફ જાતો જાય શું થાય જેમ n ઇન્ફિનિટી તરફ જાતો જાય તેમ આખે આખું સ્ટેપ શું થાય એટલે કે છેદ મોટો થશે ચાલો હું તમને એક વસ્તુ કહું 1 ના છેદમાં 1 નહીં ચાલો 5 ના છેદમાં 5 ના છેદમાં 10000 કેટલા થાય 0.00005 બરાબર 4.20 બરાબર ને ચાલો હવે 5 ના છેદમાં હું 10 ની 6 ઘાત શું કરો 10 ની 6 ઘાત તો શું આવે 0.00005 5 ની આ 5 ના છેદમાં 10 ની 18 ઘાત કરો તો 0.0017 વાર કેટલી વાર 17 0 આવે પછી 5 ની 10 ની 25 ઘાત કરું તો 10 ને 0% અહીંયા 25 ઘાત થઈ ગયું તો 24 મિનિટ પછી 5 એટલે કે જેમ છેદ મોટો થતો જાય જો આના કરતા આ મોટી સંખ્યા નહીં જેમ છેદ મોટો થતો જાય એમ આખા પદની કિંમત કેવી થતી જાય 0 નજીક થતી જાય એટલે કે જો હું n ને ઇન્ફિનિટી તરફ જવા દઉં બરોબર તો આ પદ શું થઈ જશે 0 થઈ જશે કે નહીં શું થઈ જશે આ પદ 0 થઈ જશે કે નહીં તેથી hence what f of x બરાબર શું થયું જો આટલું તો છે 1 + x
plus x square by 2 factorial plus x cube by 3 factorial plus x raised to 4 by 4 factorial up to ક્યાં જો આમ 3% કરો એનો મતલબ શું થયું કે ઈ ક્યાં જાય છે ઇન્ફિનિટી સુધી અનંત સુધી જાય છે બરોબર હવે rn લખવાની જરૂર નથી કેમ કેમ કે rn તમે જેમ અનંત સુધી જાઓ એમ rn તો શું થઈ જાય છે 0 થઈ જાય છે હમણાં અહીંયા જ આપણે સાબિત કર્યું કે rn શું થઈ જાય 0 એટલે કે fx બરાબર આ શું મળ્યું અને fx બરાબર શું છે અહીંયા fx ની કિંમત છે ને આપણી પાસે શું છે e raised to x હવે તમને એમ કે e raised to 25 શોધો શું શોધો e raised to 25 જે આપણો મેઈન ક્વેશ્ચન હતો ને કેલ્ક્યુલેટર માં કેવી રીતે આવ્યું e raised to 25 બરાબર શું થાય જોજો આના ઉપર 1 25 25 નો વર્ગ વર્ગને હું આ રીતે લખી દઉં 25 * 25 ભાગ્યા 2 વત્તા 25 * 25 * 25 ભાગ્યા 6 વત્તા એ રીતે આપણે હાઈડ રાખવાનું આગળ શું કરવાનું ચાલ્યા રાખવાનું તો હવે જોવો જોઈએ કેલ્ક્યુલેટર સાદા કેલ્ક્યુલેટરમાં આ થાય 1 + 25 26 વત્તા આ 25 * 25 ભાગ્યા 2 કરો જે કિંમત આવે આ બધી વસ્તુ સાદા કેલ્ક્યુલેટરમાં થાય કે નહીં બરોબર એટલે સાદા કેલ્ક્યુલેટરમાંથી તમે સાયન્ટિફિકમાં ગયા કે નહીં સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં આપણો જે મેઈન પ્રશ્ન હતો કે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં log x log 25 की e⁻25 કેવી રીતે શોધે છે આવી રીતે આનો ઉપયોગ કરીને તમને ડાયરેક્ટ મળી જાય સમજણું ખબર પડી કેવી રીતે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વર્ક કરે આ શું કે મળ્યું કહેવાય આ આપણને શું મળ્યું કહેવાય અલ્ગોરિધમ શું કહેવાય અલ્ગોરિધમ શું છે આ અલ્ગોરિધમ છે સમજણું અલ્ગોરિધમ કેવી રીતે આવ્યું ખબર પડી આ એક્ઝામ્પલ સમજાય છે તમને શું કહેવામાં આવે છે આ એક્ઝામ્પલમાં બરોબર આવી જ રીતે તમે sin x cos x અને એ બીજી બધી વસ્તુ શોધી શકશો બરોબર sin x અને cos x થોડા લાંબા કેલ્ક્યુલેશન છે લાંબી એક્ઝામ્પલ છે બરોબર sin x હું તમને કરાવીશ cos x તમારા હું cos x નું કેવી રીતે આવે બધું કાઈ કરવાનું નથી ફક્ત વાત કેટલી છે જો અહીંયા તમને પાવર સિરીઝ એક્સપાન્શન કીધું તો e⁻x ના બરોબર એટલે તમારે શું કરવું પડ્યું જો x f(0) આ મેક્લોરિન છે જો તમે અહીંયા ટેલર સિરીઝ વાપરો તો શું થાય ચાલો કે મેક્લોરિન જ કેમ વાપરી ટેલર કેમ ન વાપરી બરાબર ટેલર્સ થિયરમ શું હતો જો એક મારો પોઈન્ટમાંથી મેં કીધું વાત કરવાની કે ટેલર્સ થિયરમ આપણે કાલે આખું લખાણ લખ્યું અને શું કહેવાય ટેલર્સ થિયરમ પણ જે વચ્ચે તમને જે શ્રેણી મળતી શું મળતી હતી શ્રેણી મળતી હતી આવા પ્રકાર બરાબર ધીસ ઇઝ કોલ્ડ ધ ટેલર સિરીઝ હવે હું શ્રેણી નહીં બોલું નાઉ યુ આર ઓલ મસ્ટ હેવ ટુ ફેમિલિયર વિથ ઇંગ્લિશ ટર્મિનોલોજી ઓફ મેથમેટિક્સ એટલે તમને ખબર હોવી જોઈએ શેના માટે શું વાપરે છે સો ધીસ ઇઝ ધ સિરીઝ ઓફ મેક્લોરિન આ શું છે મેક્લોરિન સિરીઝ છે સિમિલરલી ઇન ટેલર્સ થિયરમ there is one series which is known as Taylor's series ટેલર્સ થિયરમ માં જે સિરીઝ હતી વચ્ચે આવતી હતી શું હતી ટેલર્સ થિયરમ જે અહીંયા કે મેક્લોરિન વાપરી કે ટેલર ન વાપરી બરાબર if I use Maclaurin Taylor series then I must have a મારી પાસે a હોવું જોઈએ કે અહીંયા કેવું હતું x ઓછા a પહેલા તો f of a plus x ઓછા a f dash a આવું હતું ને એનું સૂત્ર યાદ હોય તો બરાબર એટલે કે f એ મારી પાસે કોઈ પોઈન્ટ a હોય તો વાત છે એટલે પાવર સિરીઝ શું હોવી જોઈએ આવા ફોર્મમાં હોવી જોઈએ હમણાં મેં લખ્યું એમ x x2 x3 ના ફોર્મમાં પાવર સિરીઝ કરવાની કીધી હતી બરાબર હવે જો તમને એમ કે ચાલો એ આપણે એક એક્ઝામ્પલ જોશું એક એક્ઝામ્પલ જોશું જ આપણે આગળ છતાં હું તમને અત્યારે કહી દઉં કે પાવર સિરીઝ એક્સપાન્શન ઇન terms of x minus 2 x minus 2 ના ટર્મમાં કીધી હોય તો x minus 2 x minus 2 એટલે કે ની કિંમત શું આવશે 2 કેટલી આવશે એની કિંમત 2 આવશે એટલે ત્યારે તમારે શું ફાઇન્ડ કરવું પડે
ટેલર સિરીઝ એક્સપાન્શન. બરાબર, અહીંયા આપણે શેનું વાત છે, મેક્લોરિન સિરીઝ. અને હા, કોઈ પણ વાર તમને આપેલું ન હોય શું કે કેમાં એક્સપાન્શન કરો, તમને કીધું નથી ઇન ટર્મ ઓફ which the function should be expand. બરાબર, એક્સપાન્ડ કરવાનું તમને કીધેલું નથી કે આ ફંક્શનમાં છે, તો then you must have choose, you can write to choose any of them. So my advice is to choose always a Maclaurin series form. ठीक है, if there is provide that you must have find in terms of x minus n, then you go for Taylor series expansion, otherwise you always go for Maclaurin series expansion. Getting okay? ठीक है, આજના લેક્ચરમાં આટલું જ આપણે કરશું. નેક્સ્ટ લેક્ચરમાં 2 થી 3 એક્ઝામ્પલ મારે કરાવવાનો વિચાર છે. બરાબર, અહીંયા સુધી તમે જે સમજ્યા છો ટેલર સિરીઝ એક્સપાન્શન નું શું મહત્વ છે, ટેલર સિરીઝ એક્સપાન્શન નું શું મહત્વ છે, આપણે ઓલામાં એ તમને ખબર પડી જાય છે અત્યારે. બરાબર છે, આ બધું તમને કેલ્ક્યુલેટર છે, તમારા બધા બીજા બધા કમ્પ્યુટર છે, એ બધા કેના ઉપર વર્ક કરે છે, આવી રીતે વર્ક કરે છે, algorithm. Most of theory all are depending on Taylor series expansion and Maclaurin series expansion. એરોનોટિકલ સાયન્સ પણ એમાં પણ જે બધા સિરીઝ એક્સપાન્શન આવતા હોય એટલે સિરીઝ ઉપર જ આધારિત હોય. બરાબર, એટલે તમને ખબર હોવી જોઈએ એમાં મોસ્ટ ઓફ આ ડિપેન્ડિંગ ઓન. હજી આના સિવાય નહીં આવે ટેલર મેક્લોરિન, હજી આવે ફોરિયર સિરીઝ એક્સપાન્શન. બરાબર, એ બધું આવશે તમારે ફ્યુચરમાં. જો મેથેમેટિક્સ સબ્જેક્ટ રાખીને ચાલશો તો ઘણું બધું આવશે મેથેમેટિક્સ. ઓકે.